બેન દેખો પિન નાખવાનું અહીંયા હ અને એ નાખ હો છો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા 10 વાગ્યામાં 5 મિનિટની વાર ગાઈઝ, અને હું ઉઠીને મસ્ત રેડી થઈ ગયો, ચા નાસ્તો ને કરી લીધો. મમ્મીને પૂજા કરો, દીદી ગઈ નાવા અને પપ્પા બે આ. અને મમ્મી તું મંદિર કેવી રીતના જાય? હા, બે લિફ્ટો બંધ. ઓવા ઉતરીને જવું પડશે તારે. એક તો બંધ જ છે ને બીજી બગડી ગયો. તો ગાઈસ અહીંયા બે લિફ્ટો બંધ અને મમ્મીને જવાનું મંદિર, કારણ કે આજે સોમવાર. એટલે મમ્મી મને કીધું કે તું નીચે જઈને દૂધ લઈ આય. એટલે હું દૂધ લેવા ગયો અને અત્યારે બંધ બે લિફ્ટો. અને ગાઈસ હું દૂધ લેવા ગયો અને મેં લિફ્ટ બોલાવી, બટન દબાવ્યું, પર 5 મિનિટથી ઉપર લિફ્ટ આવે જ નહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી. એટલે મને ખબર પડી ગઈ કે લિફ્ટ બંધ થઈ ગઈ છે, બગડી છે. કઈ ચાલુ? કઈ? અરે ચાલુ હો પણ નહીં આવતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી. મેં દબાઈ, દેખ આ રહી છે હે ને, આ રહી દેખ. મેં દબાઈ રાખી, હું ગયો તો ત્યાંની મેં દબાઈ ગયો, આવતી જ નહીં. આ તો બંધ જ છે ને આ બગડી ગઈ. હવે તારે હેડીને જવું પડશે નીચે સીડીઓ ઉતરી. હા પણ બાજુવાનું કા ફોન કરવો પડે? ઉપર વાળાને કરાય ને. એવું કોને કીધું? પણ નીચે તો હું જોયો કોઈ રિપેરિંગ વાળો આવ્યો નહીં હજી સુધી. હા તો ચડીને જ આવ્યો હું 5 મિનિટથી ઊભો તો લિફ્ટ આવી નહીં. એટલે હું અને સીડીઓ નીચે ઉતર્યો 7 માળથી અને ઉપર ચડ્યો. એટલો થાક લાગ્યો ને, અને દૂધે લાવવાનું હતું કારણ કે મમ્મીને મંદિર જવાનું એટલે ચડાવવા માટે મહાદેવજી. લિફ્ટમાં મોકલ્યું. વાય ગ્રુપમાં મેસેજ આવ્યો? ના એટલે ગ્રુપમાં કોકે મૂક્યું છે ખરી લિફ્ટનું. એ તો મૂક્યું પણ હજી રિપેરિંગ થાય તો ને. ફોટો પાડીને તો મોકલ્યો હશે ગ્રુપમાં. પણ રિપેરિંગ આજે સાંજે થશે તો? અડધા કલાકમાં થઈ જશે. એવું કોને કીધું અડધા કલાકમાં થઈ જશે? અલે બે લિફ્ટ છે, એક લિફ્ટ બંધ થાય એક લિફ્ટ ચાલુ કરી નાખે. બકા લોકોને અવર જવર ને કર થોડી ના જોડી દેઈ રે. બે લિફ્ટ બંધ થઈ હતી. એટલે ના કાલે બે ચાલુ. કાલે બે ચાલુ હતી. હા એટલે આ લોકો બાજુને આ રિપેરિંગ થાય ત્યાં સુધી બાજુને લિફ્ટ ચાલુ કરી દે. કારણ કે બધાને અવર જવર કરે એટલે હા સુધી બંધ ના રહે. જોઈએ હવે લિફ્ટ ચાલુ થાય કે નહીં થતી. હું તો હેડીને આવ્યો ઉપર 7 માળ. અને ગાઈસ હું ગયો તો નીચે એટલે મને એક વસ્તુ દેખાઈ. અલી ગાયનું જ છે એ. હા 28 વાળી થેલી એ ગાયનું જ છે. આનું નામ ગાઈસ તમે ગેસ કરો, અને જો તમે ખાધેલી હોય તો કમેન્ટની અંદર કહી દેજો કે આ શું હોય. આ મને અને ડેનીને બહુ ભાવે ગાઈસ. ડેનુ જોજો મને આપશે. જો ચોકી ક્યાંથી લાયો? નીચેથી લે. આ ગાયનું નહીં બકા. ગાયનું 28 આવ્યું ત્યાં કીધું તું 28 રૂપિયાની થેલી મેં એમને કીધી. હા એટલે પણ ગાયનું કેવું પડે? મેં એમને ગાયનું જ કીધું, એમને મને એ જ આપી. 28 રૂપિયામાં ગાયનું ના આવે. લાય તે લોચા મારે ને. મેં નીચે જઈને એમ કીધું કે મને દૂધ આપો, અને એમને મને દૂધ આપ્યું ગાયનું. હવે મમ્મી ઉપર આવીને મને એમ કહે કે આ ગાયનું નહીં ભેંસનું.
કઈ નહીં મમ્મી, ભેંસનું ચડાવી દેવાનું. એ તો તું લઈને આવ્યો તો પછી શું કરે? ભેંસનું ચડાવવાનું. હા, એ તારે તો દૂધ ચડાવવાથી મતલબ ગાયનું હોય કે ભેંસનું હોય. પણ ગાયનું દૂધ જ ચમ ચડે મહાદેવજી ઉપર? પણ ચમ એવું? હા, ગાયનું ચણા દૂધ. પણ રીઝન રીઝન એ તો ખબર નહીં, પણ ગાયનું ચડાવ તો વધુ સારું. ગાયનું ચડાવ તો વધુ આવે એવું હવે કોને કીધું શીખવા? તો કઈ નહીં, જે લઈને આવે એ ચડાવી દેજે હવે આજનો દિવસ. બીજું તો શું થયું? સિમ કાર્ડનું નહીં ખુલતું? ખોલ દે. એ પિન બધાની એક જ હોય. નાખ અંદર. બસ હવે નહીં. લાય, આઘું છે ને? 1 મિનિટ. દેખો ગાઈસ, આ મારી બેન દેખો, પિન નાખવાનું અહીંયા હ અને એ નાખે હો ચો. નિકાળ. એ માઈક હ. માઇકની અંદર નાખે તો ક્યાંથી ખુલે એ? આની અંદર તો જતું જ નહીં. લાય. દેખો ગાઈસ, પિન નાખવાનું અહીંયા હ, આર્યું અહીંયા નાખવાનું હ અને મારી બેન નાખો હોય માઇક હોય ને ત્યાં. સારું કરજો બાપા. નીકળ્યું કે નહીં? એ માઇકનું હ, એ પિન નહીં નાખવાનું. અરે માઇક ખરાબ કરી નાખ્યું હશે અંદરથી નાખીને. હા હા, તો હવે ફોન. એ ચાલુ થઈ લિફ્ટ? ચો થઈ? ચો થઈ બીજી ચાલુ લિફ્ટ? હા, થઈ ગઈ બીજી ચાલુ. બીજી ચાલુ થઈ ગઈ ને પેલી એ ચાલુ થઈ ગઈ. બે ચાલુ થઈ ગઈ હવે. એ બી ચાલુ થઈ ગયું. એક બંધ કરી દેશે હવે. શીખ કશું આ લોકો ના સમજે. શું હે? શું ચાલે નો એ જ ખબર નહીં પડતી. અમુક વખત બે ચાલુ કરે, અમુક વખત એક ચાલુ કરે, અમુક વખત બે બંધ હોય. લાય બોલ રમી, લા બોલ રમી આપણા. લાવ, તમારામાં તો already 2 હશે જ ને? જા લઈ આય. જા બોલ લે તો આય. અહીંયા બોલ લઈને અહીંયા આય. અહીંયા મને આપ. હા, લા લે આવા જા. શું થયું? લિંક બંધ થઈ ગઈ બે દી. હમણાં ચાલુ ની પાછી બંધ થઈ ગયો બે દી ચાલુ. પણ હમણાં તો ચાલુ હતી. શીખ. એટલે તમે ક્યારના બહાર જ ઊભા હતા? બહાર જ ઊભો હતો. લીફ્ટોની બહુ રામાયણ. તો ઉતાર રમાડીશ તો શું કરીશ? હે? તો ગાઈસ, લિફ્ટ તો ફરીથી બંધ થઈ ગઈ. મમ્મીને લોકો બહાર ઊભા હતા. બટન દબાવ્યું તું તે? એ દબાયું તું પણ આખી જઈને ઉપર તારા પપ્પાએ ફોને કર્યો કે નીચે ઊભા છે સર્વિસ ચાલુ. એટલે બે લિફ્ટમાં ચાલુ હો? એક લીફ્ટમાં તો કહીએ એક તો લિફ્ટ ચાલુ કરો. કીધું કે નહીં થતી. આ તો તકલીફ થઈ જાય ને. તો સર્વિસ થતા તો વાર લાગે લિફ્ટને. બહુ જ બંધ પડી જાય હો, પણ બહુ એટલે બહુ. બહુ બંધ પડે. એટલે બંધ પડી. મેં દીદીને એ જ કીધું કાલે કે એક કામ, આ લોકો નવી લિફ્ટ નખાઈ દેવાય. કાલે જ બંધ થઈ ગઈ હતી. આ પેલી 8મા માળે સ્ટોપ થઈ ગઈ તો 8મા માળે હું કરખમાં ખુલ્લા વાખા ને પેલો અવાજ ના આવે એ કોન્સ્ટન્ટ 24 કલાક ચાલુ હતો. લિફ્ટ ચાલુ થઈ ગઈ મમ્મી. એક શું? લિફ્ટ ચાલુ થઈ ગઈ. એ તો ખબર છે. અને શું બનાવો તું? મેથી મટર મસાલા. મેથી મટર મસાલા. અને આ પોપટા હાલ કરો. પોપટા એ બાજુ શેકવા મૂકી દઉં ધીમા. તો ગાઈસ, સારા પોપટા હા મમ્મી લઈને આવી. જો તમે ખાધેલા હોય પોપટા તો તમે કમેન્ટમાં કહી દેજો કે તમે પોપટા ખાધેલા કે નહીં ખાધેલા. પોપટા બહુ મજા આવે ખાવાની. અને ફાઇનલી લિફ્ટ ચાલુ થઈ ગઈ છે ગાઈસ. એક જ ચાલુ કરી મમ્મી, બીજી ચાલુ નહીં કરી. બસ આ સર્વિસ તો બે કરી હતી એમને, ચાલુ એક જ કરી ગાઈસ. અને મમ્મીએ જે પૂજા એ હવાના પોરમાં ઘરે જ કરી દીધી હતી, કારણ કે લિફ્ટ ચાલુ જ નથી થઈ એ વખતે. લિફ્ટ છેક બપોરે ચાલુ કરી. જો મમ્મી કર્યું એ બધું મેથી. દેખો ગાઈસ, આને કર્યું. નુકસાન કરવાનું છે, નુકસાન કરવાનું. આમ ઝઘડા નથી. નુકસાન
શું કર્યું? શું કર્યું? મમ્મી હગી કરી દે. આમ જો. સેટ સેટ. હે? કેમ લઈને દોડ્યો? હે? કેમ લઈને દોડે તું? કેમ લઈને દોડ્યો? આમ જો. મમ્મી ને પપ્પી કરી લે દેનું. મમ્મી ને પપ્પી કરી લે. બસ નુકસાન આખોની નુકસાન જ કરવાનું. હે? મારો? મસ્તીખોર થઈ બસ હા મસ્તીખોર થઈ ગયો બસ. કઈ કરવાનું. એ તો એમ કે મેં પકડ્યું ને તો લઈને નાતો તો એ રહ્યું દુપટ્ટો. જોર જ કાઢો ના પછી જોર જ કાઢો. દેખો ગાઈસ એને કર્યું એ મમ્મી અહીંયા મેથી હુકાવા મૂકી હતી અહીંયા અને એ ભાઈઓને આખો દુપટ્ટો લઈને જતો રહ્યો. દેખો આ બધી મેથી હુકવેલી નીચે ફરીથી પૂરી દીધો. ધંધો જ ના એ કાંઈ? ગમે તે કંઈક ને કંઈક કરવાનું બસ. નવરાત્રી તારા માટે સાફ કરવા. કાઢવો જ નહીં, પડ્યો ને અંદર. હજુ તો રસોઈ બનાવશો ને અહીંયા એ બહાર આ કંડ કરીને બેઠો. સો ગાઈસ હું તો હજી સોફા પર બેહ્યો તો મારું કામ નહીં કરતો તો. દેખો હું મારું લેપટોપને લઈને બેહ્યો તો હું મારું કામ કરતો હતો અને એ ભાઈને ખબર નહીં હું થયું તે ટીપાઈ ઉપરથી કપડું લીધું મમ્મીનો દુપટ્ટો અને લઈ નાઠું અને લઈ નાઠું ને એટલે મેં પકડ્યું. નહીં તો ને અડધી તો બચી ગઈ હ નહીં તો ને બધી મેથી ઉડી જવા થાકી ઘરમાં મેથી મેથી હોત આજે. તો ગાઈસ કેટલી મેથી એને ઢોળી અડધી તો આની અંદર બચી ગઈ છે. દેખો તો ચલો ગાઈસ હું વાયવાનું કાલનું કામ કરું કારણ કે કાલે ગાઈસ મારા છેલ્લા વાયવા હ એટલે હું વાયવાનું જ મારું કામ જ કરવા બેહ્યો હતો પ્રોજેક્ટનું અને એ ભાઈ કાંડ કર્યું. તો ચલો ગાઈસ હું કામ કરી લઉં ત્યાં સુધી પપ્પાને દીદી લોકો આવી જશે અને પછી જોડે ખાવા બેહીએ. અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. હું દીદી આવી આવીએ ડેનીના આટો મરવા માટે ખાઈને મસ્ત. દેખો ત્યાં સહેજે ઠંડી નહીં લાગતી, લાગતું જ નહીં કે શિયાળો ચાલુ હોય નહીં દીદી. પણ જો કોઈએ સ્વેટર નહીં પહેરે એવું નહીં કે આપણે હેડી એકલા આપણને ગરમી લાગે. પણ ઠંડી હવારે જ લાગે મને. હું આને હવારે લઈ જાઉં ને એટલે મને ઠંડી લાગે. એક્સિડન્ટ લીધો ને મેં એક્સિડન્ટ ઠોકાયા બે જણ ગાઈસ આમને સામને ઠોકાઈ ગયા. તો ગાઈસ અમે આવી ગયા એ ડેનીના આટોને મરાઈ અને હવે હું જાઉં હું ઊંઘવા માટે. મળીએ કાલના બ્લોગની અંદર. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.